નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. રાજ્યભરમાં 1607 પરીક્ષા કેન્દ્રો ઉપર 18,50,000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠવી શુભેચ્છા. વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજ્યમાં 600 જેટલા સંવેદનશીલ કેન્દ્રો તો પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ફૂલ આપી આપ્યો આવકાર. ભાવનગરના શેત્રુંજી ડેમ ખાતે નર્મદાના નીરના વધામણા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી ડેમ સુધીની યોજનાનું કરાયું લોકાર્પણ. સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવાનો રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ. રાજ્યના શિક્ષકો અને એસટી નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે લીધા હકારાત્મક નિર્ણયો. એસટીના કર્મચારીઓને 7મા પગાર ધોરણનો સ્કેલ ટુ સ્કેલ 1 એપ્રિલ 2018થી અપાશે, તો ડ્રાઈવર અને કંડક્ટરના ગ્રેડ પેમાં કરાયો વધારો. શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ કરવાનો કરાયો સૈદ્ધાંતિક નિર્ણય. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન ક્ષેત્રે નાના વીજ ઉત્પાદકો માટે ગુજરાત સરકારનો નવતર અભિગમ. દેશમાં પ્રથમ વખત સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ નીતિ થશે અમલી. 500 કિલોવોટથી માંડીને 4 મેગાવોટ સુધીની સોલાર ઉર્જાના પ્રોજેક્ટ કરી શકાશે શરૂ. આજે જનઔષધિ દિવસને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના 5000થી વધારે જનઔષધિ કેન્દ્રોને કરશે સંબોધિત. તમામ કેન્દ્રો ઉપર લાભાર્થી ડોક્ટર્સ અને સામાન્ય લોકો રહેશે ઉપસ્થિત. જેનેરિક દવાનો લાભ વધુ લોકો લે તેના ઉપર અપાશે ભાર. મહારાષ્ટ્રના નાગપુરમાં મેટ્રો ટ્રેનના 13.5 કિલોમીટરના પ્રથમ ફેઝનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી કરાવશે પ્રારંભ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં રહેશે ઉપસ્થિત. મેટ્રોનો 65% ઉર્જાનો સ્ત્રોત હશે સૌર ઉર્જા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પરાગ્વેમાં રાષ્ટ્રપતિ મારિયો અબ્દો બેનિટેઝ સાથે કરી મુલાકાત. બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરવાની સાથે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર થઈ વાતચીત. પરાગ્વેએ કરી પુલવામા હુમલાની નિંદા અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સાથ આપવાનો આપ્યો ભરોસો. સમાચાર વિસ્તારથી. હાલમાં જ એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. જમ્મુ બસ સ્ટેન્ડ ઉપર એક ધમાકો થયો છે. રિપોર્ટ પ્રમાણે આ એક ગ્રેનેડ બ્લાસ્ટ છે, જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસ અને સુરક્ષા દળોએ બસ સ્ટેશનને ઘેરી લીધું છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગ્રેનેડથી 18 લોકો ઘાયલ થયા છે. There has been a grenade explosion over here. It seems that the grenade has been lobbed from outside. It possibly had rolled beneath the bus and it has caused injuries to approximately 18 persons. They have all been shifted. The generic inputs are always there. We are, as you may see, the deployments had been made. We were working on leads. We are working on leads all the time whenever we get generic inputs, but there was nothing very specific about this. આ વિશે અમારા સંવાદદાતા નેહા જલાલીએ વધુ માહિતી આપી હતી. हालांकि कोई भी ट्रेजेडी की अब तक रिपोर्ट नहीं आई है. कई लोगों के जख्मी होने की खबर है, जिन्हें की अस्पताल में अभी दाखिल किया गया है. जो सुरक्षा कर्मी है उन्होंने जो इलाके हैं उनको भेज दिया है, परंतु अभी जानकारी नहीं कितने नंबर ऑफ इंजर्ड है. किस तरह का ब्लास्ट से हो सकता है. ये बस स्टैंड के अंदर ही हुआ है, क्योंकि बस के अंदर हुआ है या नहीं ये भी पूरी जानकारी नहीं मिल पा रही है. कुछ ऑफिशियल से बात करने की कोशिश जारी है अभी, लेकिन अभी सभी लोग इसी चीज में जुड़े हैं कि जो इंजर्ड हैं, जो घायल हैं लोग, उनको जल्द से जल्द अस्पताल पहुंचाया जाए.
और कोई इस तरह की कहीं और कोई धमाका या कहीं और कोई तो नहीं है। उस चीज के ऊपर ही अभी सुरक्षा कर्मी है जो उनका पूरा का पूरा जो फोकस है। અને આજે પ્રથમ જન ઔષધિ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી દેશભરના 5000થી વધારે ઔષધિ કેન્દ્રોને સંબોધિત કરી રહ્યા છે। एक अहम पड़ाव है, इसलिए सरकार ने आज के दिन को यानी 7 मार्च को हर वर्ष जन औषधि दिवस के रूप में मनाने का फैसला किया है। साथियों, जन औषधि के माध्यम से बीमारी के संकट में गिरे लाखों परिवारों को राहत पहुंचाने का ये प्रयास किया जा रहा है और मुझे एहसास है कि बीमारी के कारण एक परिवार कितनी मुसीबतों से गुजरता है। बीमारी परिवार के एक सदस्य को घेरती है, लेकिन शारीरिक पीड़ा शायद एक को होती है, लेकिन बाकी अनेकों प्रकार की पीड़ाएं परिवार के हर सदस्य को झेलनी पड़ती है। यानी एक प्रकार से बीमारी पूरे परिवार को आर्थिक रूप से, सामाजिक रूप से, बच्चों की आवश्यकताओं के संदर्भ में जकड़ लेती है। यही कारण है कि हमारी सरकार ने कम कीमत पर उच्च गुणवत्ता वाली, ये उच्च गुणवत्ता वाली बात में बड़ा महत्व है, ऐसी दवाइयां उपलब्ध कराने का निर्णय किया। साथियों, इसके लिए सरकार ने 2 बड़े कदम उठाए। पहला, सामान्य उपयोग की 850 से ज्यादा दवाइयों का मूल्य नियंत्रित किया गया है। हार्ट और नी सर्जरी जैसे उसके साथ जुड़े हुए जो चीजें खरीदनी पड़ती हैं, बड़ी डेलिकेट चीजें होती हैं, बहुत महंगी होती हैं, उसका दाम सस्ता किया गया है। दूसरा, पूरे देश में जन औषधि केंद्रों की एक श्रृंखला स्थापित की गई, जहां उच्च गुणवत्ता वाली 800 से ज्यादा दवाइयां बहुत ही कम कीमत पर उपलब्ध हैं। केवल जन औषधि के माध्यम से ही इसी वर्ष लगभग 1000 करोड़ रुपए की बचत आप जैसे लाखों परिवारों को हुई है और अभी तो उसका ज्यादा प्रचार भी नहीं हुआ है, अभी तो शुरुआत है और हमारे सामान्य परिवार के 1000 करोड़ रुपया बच जाए, ये अपने आप में बहुत बड़ी ताकत है। साथियों, जन औषधि केंद्रों पर जो दवाएं मिल रही हैं, वो बाजार भाव से 50 से 90% तक सस्ती हैं। कुछ दवाइयां 100 रुपये वाली 50 में मिलती हैं, तो कुछ दवाइयां 100 रुपये वाली 10 रुपये में मिलती हैं। સમાચારમાં આગળ વાત કરીએ તો આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની અગ્નિ પરીક્ષા સમાન બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ગુજરાત શિક્ષણ બોર્ડની આ પરીક્ષામાં ધોરણ 10 અને 12ના રાજ્યના કુલ 18.50 લાખ વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ઘડવા માટે પરીક્ષાની દોડમાં ઉતરી ગયા છે। ત્યારે આ પરીક્ષાને લઈને કેવી છે બોર્ડ અને વિદ્યાર્થીઓની તૈયારી, કેવો છે પરીક્ષા કેન્દ્રો પર માહોલ, જોઈએ આ વિશેષ અહેવાલમાં। ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ સાથે વાલીઓની પણ પરીક્ષા થતી હોય છે। વિદ્યાર્થી જીવનકાળના પ્રથમ માઇલસ્ટોન સમાન બોર્ડ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરતા હોય છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે। પરીક્ષામાં બેસનારા
બધા જ વિદ્યાર્થી દીકરા દીકરીઓને હું મારા તરફથી, વિભાગ તરફથી, સરકાર તરફથી, બોર્ડ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ધીરજ રાખી, તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખી, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને પરીક્ષામાં બેસજો. સફળતા તમારી સાથે જ રહેશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને હોશિયાર વિદ્યાર્થીને ન્યાય મળે એના માટેની બોર્ડે, ચેરમેન અને એની ટીમે ખૂબ મહેનત કરીને સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે. બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન આચરાય અને સુચારુ રૂપે પરીક્ષાનું આયોજન થાય તે માટે માત્ર ગુજરાત શિક્ષણ બોર્ડ જ નહીં પરંતુ જિલ્લાનું શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે. નર્મદા જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવી. નર્મદા જિલ્લામાંથી કુલ 17,757 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10માં 26 જેટલા કેન્દ્રોમાં 11,000 કરતા વધારે વિદ્યાર્થીઓ અને જિલ્લામાં કુલ 17,000 કરતા વધારે વિદ્યાર્થીઓ આજે ધોરણ 10 અને 12માની પરીક્ષા આપી રહ્યા છે. બાળકો સારી રીતે પરીક્ષા આપે, શાંત વાતાવરણમાં પરીક્ષા આપે એના માટે જિલ્લા વહીવટીતંત્ર તરફથી બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. એકદમ શાંતિથી પરીક્ષા યોજાય અને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના થાય એટલા માટે થઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. બીજી બાજુ મોરબીમાં પણ બોર્ડના વિદ્યાર્થીઓને કંકુનો ચાંદલો કરીને અને ચોકલેટથી મોઢું મીઠું કરાવીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો. મોરબી જિલ્લા કલેક્ટર અને ડીઈઓ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. મોરબીમાં કુલ 26,863 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 46,551 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે સંવેદનશીલ કેન્દ્ર ઉપર સીસીટીવીની સાથે સીઆરપીએફનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કુલ ધોરણ 10 અને 12ના 46,551 પરીક્ષાર્થી પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા સ્થળ ઉપર સીસીટીવી કેન્દ્રની સુવિધા છે. જે 15 બ્લોક જે છે કે જ્યાં આગળ સીસીટીવીની સુવિધા નથી એવી પ્રાથમિક શાળાઓમાં ટેબ્લેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે સંવેદનશીલ કેન્દ્રો જે છે ખાસ કરીને ત્યાં આગળ એસઆરપીનો બંદોબસ્ત મૂકવામાં આવનાર છે. તો અંબાજીમાં કુલ 1,222 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે અંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ વ્યવસ્થાને વખાણી રહ્યા છે. ગુજરાતીના પેપરના દિવસે હું બહુ ખુશ અને ઉત્સાહિત છું, કારણ કે મેં દિવસ રાત એક કરીને આ પેપર માટે ખૂબ જ તૈયારી કરી છે. ભોજનાલય સમિતિ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને ભોજન વ્યવસ્થાની પણ સુવિધા કરવામાં આવી છે. મને પરીક્ષાનો કંઈ પણ ડર લાગતો નથી, કારણ કે મેં દિવસ રાત એક કરીને પરીક્ષા માટે તૈયારી કરી છે. રાજકોટમાં પણ બોર્ડના પરીક્ષાર્થીઓને જિલ્લા કલેક્ટરે ગુલાબ આપી શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ પરીક્ષા કેન્દ્રો ઉપર ગેરરીતિ ન આચરાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જામનગરમાં 22,326 વિદ્યાર્થીઓ એસએસસીની પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની પરીક્ષા અને પ્રથમ પેપર હોવાથી પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ સાથે વાલીઓની પણ ભારે ભીડ જોવા મળી. ત્યારે એક એનજીઓ દ્વારા પરીક્ષાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણમાં કુલ 40 પરીક્ષા કેન્દ્રો ઉપર બોર્ડના 43,244 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં 3 કેદીઓ પણ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરીક્ષા કેન્દ્રોના કુલ 1,492 બ્લોક્સમાંથી 1,374 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 118 બ્લોકમાં ટેબ્લેટ મૂકવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે શેત્રુંજી ડેમ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા હતા. ભાવનગરના પાલીતાણા ખાતે સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી ડેમ સુધીની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે સૌની યોજના સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો. કુલ 3 તબક્કામાં આકાર લેનારી આ યોજનાના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા બીજા તબક્કાની કામગીરીનો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પાલીતાણાના જીનદાસ ધર્મદાસ પેઢીના મેદાન ખાતે ભીમડાદથી શેત્રુંજી ડેમ
સુધી નર્મદાના પાણી ઠાલવવામાં આવ્યા. તો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જાણે નદી ધસમસતી આવતી હોય એ રીતે છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમોમાં માં નર્મદા ધસમસતા પોતે પૂરના સ્વરૂપે સૌરાષ્ટ્રના ડેમો ભરી રહ્યા છે. પછી જામનગરનું રણજીત સાગર હોય, રાજકોટનો ન્યારી ડેમ હોય કે ભાવનગરનો શત્રુંજય ડેમ હોય, આ વાત વાસ્તવમાં સાકાર બની છે. આવનારા વર્ષમાં 18,000 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના 115 ડેમ માં નર્મદા સાથે જોડાઈને દુકાળ ભૂતકાળ કરવાનું કામ, આ ભગીરથ કામ આપણે પૂરું કરી રહ્યા છીએ. ગુજરાતના એસટીના કર્મચારીઓ તેમજ શિક્ષકો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. એસટી નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચના ધોરણનો સ્કેલ ટુ સ્કેલ 1 એપ્રિલ 2018થી આપવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. સેટલમેન્ટનો સમયગાળો 8 વર્ષનો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. તો ડ્રાઈવર કક્ષાનો ગ્રેડ પે 1650થી વધારી 1800 કરવામાં આવ્યો, જ્યારે કંડક્ટર કક્ષાનો ગ્રેડ પે 1400થી વધારીને 1650 કરવામાં આવ્યો છે અને એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. તો શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા શિક્ષકોની નોકરીનો સમયગાળો સળંગ ગણવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે ફિક્સ પગારની નોકરીનો સમયગાળો બઢતી, પ્રવર્તા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃત્તિના લાભો માટે સળંગ ગણવામાં આવશે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર કર્મચારીઓના પ્રશ્ને અત્યંત સંવેદનશીલ છે. પગાર પંચ ચાલે છે એ 10 વર્ષની એની મુદત રહે છે, પણ 2016માં 7મું પગાર પંચ આવ્યું, પણ 2018માં અમે કર્મચારીઓ એસટીના પ્રશ્નોને નિરાકરણ કરી રહ્યા છીએ. એટલે એસટીના ત્રણેય યુનિયનના હોદ્દેદારોની લાગણી હતી કે હવે અમને આ પગાર પંચ જે 2028માં 10 વર્ષે પૂરું થાય એના બદલે 2026માં તમે પૂર્ણ કરો અને 2026 પછી જે નવું 8મું પગાર પંચ અમલમાં આવે ત્યારે અમને પણ એનો લાભ સ્કેલ ટુ સ્કેલના ધોરણે મળે, એ માગણી અમે રાજ્ય સરકાર તરફથી સ્વીકારી છે. એટલે એનો લાભ પણ એસટીના કર્મચારીઓને મળશે. એસટીના જે ડ્રાઈવરો છે એમનો જૂનો જે પે સ્કેલ હતો એ 1650 હતો, એ ડ્રાઈવરોના પે સ્કેલમાં વધારો કરી 1800 રૂપિયા કરવામાં આવ્યો છે અને કંડક્ટરોનો જે પે સ્કેલ જૂનો 1400 રૂપિયા હતો એ વધારી અને 1650 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે જો એને બધા જ ભથ્થાઓને બધી જ સાથે જોડીને પૂરેપૂરો પગાર ગણીએ તો અંદાજિત હવેથી ડ્રાઈવરોના પગારમાં મહિને 4,000 થી 4,500 રૂપિયાનો વધારો થશે અને કંડક્ટરોના પગારમાં લગભગ 2,500 થી 3,000 રૂપિયાનો વધારો થશે. એટલે એમને પણ અમે આ લાભ આપવાનો નિર્ણય કર્યો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં નાના વીજ ઉત્પાદકો માટે ગુજરાત સરકારે નવતર અભિગમ અપનાવ્યો છે, જે અંતર્ગત સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેક્ટ નીતિ સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં અમલી બનશે, તેમ રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. ઉર્જામંત્રીએ વધુમાં જણાવ્યું કે નાના વીજ ઉત્પાદકો માટે આ અનેરી તક છે. આ નીતિ આગામી 5 વર્ષ માટે અમલી બનશે. તેમણે જણાવ્યું હતું કે 500 કિલોવોટથી 4 મેગાવોટની ક્ષમતાના નાના સોલાર પ્રોજેક્ટ સ્થાપી શકાશે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીને રાજ્યની વીજ કંપનીઓ ખરીદશે. સોલરની ખરીદી ટેન્ડર દ્વારા કરતી હતી અને સોલર પાર્ક હોય કે બીજી કોઈ જગ્યા હોય 500 મેગાવોટથી 1000 મેગાવોટનું બીડ કાઢીને સોલર ખરીદતી હતી. આની અંદર મોટી મોટી ઉદ્યોગો અને મોટી મોટી કંપનીઓ ભાગ લેતી હતી, પરંતુ નાના વ્યક્તિઓને સોલર વેચવા માટે કોઈ તક મળતી ન હતી. આ ધ્યાનમાં રાખીને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ દેશમાં પહેલી વખત ગુજરાત રાજ્યએ શરૂઆત કરી છે કે જેની અંદર 1.5 કિલોવોટથી માંડીને 4 કિલોવોટ સુધી કોઈ બી વ્યક્તિ, કોઈ બી ખેડૂત, કોઈ બી મંડળી ખેડૂતોની હોય, કોઈ સંઘ હોય,
કોઈ કંપની હોય એ વીજ ઉત્પાદન કરશે એની જમીનની અંદર, તો જે છેલ્લું ટેન્ડર નીકળ્યું છે એ ભાવ પ્લસ જમીનનો થોડો ભાવ ગણી અને વીજળી ખરીદવામાં આવશે. આજનો દિવસ એટલે કે 7મી માર્ચ સમગ્ર ભારતમાં જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે. સમગ્ર ભારતમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રના નામે રાહત દરે દવાઓની દુકાન શરૂ થતાં આમ જનતા અને ગરીબ લોકોને મોટો ફાયદો થયો છે. દેશમાં 652 જિલ્લાઓમાં 5050થી વધારે જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે, જ્યારે ગુજરાતમાં 480 જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર આમ લોકોમાં આકર્ષક બન્યું છે. આ મેડિકલ સ્ટોરની બાજુમાં જ દવાખાનું આવેલું છે. અહીંના જન ઔષધિ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં બજાર કરતાં 80% સસ્તી દવાઓ મળે છે. આ દવાઓ બજારની અન્ય દવાઓ કરતાં પણ ઘણી અસરકારક હોય છે. સસ્તી એટલા માટે હોય છે કે આ દવા જેનેરિક હોય છે. ઓછા ભાવ લે એટલે દવાની અત્યારે જો ઘરે ઘરે રોગ છે, ડાયાબિટીસ, બીપી, દવા તો કાયમી લેવી જ પડે. એટલે આ કાયમીનું દવાનું જે છે એના માટે બહુ સારું છે. ગરીબ માણસને તો એમ કે મળે જ ને રાહત. સગર્ભા મહિલાઓને અને તેના પેટમાં ઉછરી રહેલા બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કરાયેલી પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત પોરબંદર જિલ્લામાં અત્યાર સુધીમાં 3323 જેટલી મહિલાઓને અંદાજિત ₹1 કરોડની સહાય ચૂકવી દેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં આ યોજનાને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને પ્રથમ બાળકના જન્મ વખતે લાભ આપવામાં આવે છે. આ લાભ 3 તબક્કામાં ચૂકવવામાં આવે છે. આમ આ યોજના અંતર્ગત સગર્ભા મહિલાને પ્રથમ બાળકના જન્મ વખતે કુલ ₹6000ની સહાય પ્રાપ્ત થાય છે. આ યોજના મારફતે મળતા રૂપિયાની સહાય સીધા લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જતા હોવાથી લાભાર્થીઓને સમયસર તેની મદદ મળી રહે છે. माता प्रेग्नेंट होती है और वो आंगनवाड़ी में अपना रजिस्ट्रेशन करवाती है तो उनके खाते में 1000 जमा होता है. उसके बाद जब माता की 6 महीने माह की प्रेगनेंसी होती है उसी टाइम उनकी एक हेल्थ चेकअप हो जाती है. उसके बाद उनको 2000 मिलता है और जब माता अपने बच्चे को जन्म देती है उसके बाद 14 वीक का जो उनके बेटे का रसीकरण होता है बच्चे का, तो उसके बाद दूसरे 2000 जमा होते हैं. 3 किस्तों में 5000 रुपए की सहाय मिली, जिससे अच्छे फल सब्जी खाई और मेरी बच्ची तंदुरुस्त आई. इस सहाय के लिए मैं सरकार की आभारी हूँ. प्रथम बार वाली गर्भवती महिलाओं को ये लाभ लेने की अनुरोध करती हूँ. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલમાં મૂકવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી બની રહી છે. તાપી જિલ્લામાં પણ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોએ લીધો હતો, જેના કારણે ખેડૂતો ખુશ દેખાયા હતા. તેમના બેંક એકાઉન્ટમાં 2000નો પ્રથમ હપ્તો આવી ગયો હોવાનો મેસેજ મોબાઈલ ઉપર મળતા તેમણે મોદીજીનો આભાર માન્યો હતો અને સરકાર દ્વારા ખેડૂતો માટે જે યોજનાઓ શરૂ કરવામાં આવી છે તે માટે પણ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીનમાં ઘણીવાર ખેતીની આવક ઓછી રહેતી, પરંતુ વર્ષે સરકાર દ્વારા ₹6000ની સહાય મળતા તેમને રાહત મળી હતી. નિધિ યોજના સારી છે. એમાં 2 એકર જમીન સળી એવું પંચાયત ઓફિસો પર જઈ યોજનાનું બહાર પાડ્યું તેમાં મળ્યું છે. તેનું અમે અરજી કરી, તેનો લાભ મળ્યો છે. સારો લાભ મળ્યો છે. સારો લોકોને 2 એકરથી સારી ખરીદી શકે એવું અમારી ઈચ્છા રાખીએ છીએ. દેશી ગાયોના સંવર્ધન માટે રાજ્ય સરકાર જે રીતે પશુપાલનના વ્યવસાયને વેગ આપી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ યુવાઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે. અરવલ્લીના મોડાસા તાલુકાના બામણવાડ ગામના યુવાને પશુપાલન ક્ષેત્રે પોતાનો વ્યવસાય શરૂ કર્યો અને તેમાં પણ દેશી ગાય થકી તેઓ સારું એવું દૂધનું ઉત્પાદન કરી રહ્યા છે. 7 જેટલી ગાયથી દૂધ વિતરણની શરૂઆત કર્યા બાદ તેમણે દેશી ગાય વધારીને 17 જેટલી કરી દીધી છે. એટલું જ નહીં, હાલ ઓર્ગેનિક ખેતીમાં પણ ખેડૂતોએ ઝંપલાવ્યું છે અને ત્યાં ઓર્ગેનિક જીવામૃત પણ તૈયાર કરાયા છે, જેમાંથી ગાયો માટે ખાસ ઓર્ગેનિક ઘાસચારો તૈયાર કરાય છે. રાજ્ય સરકાર સ્વરોજગારી હેતુ દુધાળા પશુઓની ખરીદી કરી ફાર્મ સ્થાપવા માટે લોન ઉપર 12% સુધી વ્યાજ સહાય આપી રહી છે. આ સાથે કેટલાક શેડ માટે 2,25,000 તેમજ 12 જેટલા દુધાળા પશુઓના વીમાના પ્રીમિયમ માટે 90% જેટલી સહાય આપી રહી છે. જે આરોગ્યપ્રદ હોય
લોકોમાં જાગૃતિ આવે. અરવલ્લી જિલ્લામાં આ બાબતે પશુપાલકોમાં દેશી ઓલાદની ગાયોનું ફાર્મ બનાવવાનો જે વ્યાપ થઈ રહ્યો છે એ આવકારદાયક છે. 6 ગાયોથી અમે આ દૂધ ચાલુ કર્યું હતું. 6 ગાયો લાયા હતા અમે, અને અમારું અત્યારે હાલ 17 ગાયો છે અને મોડાસા દૂધ વિતરણ કરીએ છીએ. ખાસ કરીને જણાવવાનું કે દૂધના 2 પ્રકાર છે, A1 મિલ્ક અને A2 મિલ્ક. તો A2 મિલ્ક છે આપણી ભારતીય નસલની ગાયો છે, જે ખૂંદવાળી ગાયો છે. આ જે ખૂંદ દેખાય છે, ખૂંદવાળી ગાયોની અંદર સૂર્યના જે 24 પ્રકારના તત્વો છે આની અંદર ભળે છે અને એ દૂધ આવે છે. અને અમારું દૂધ મોડાસાની અંદર અમે વિતરણ કરીએ છીએ. લગભગ 100 લીટર ઉપર અમારું દૂધ મોડાસા અમે આપીએ છીએ. મેટ્રો સેવા માટે નાગપુરના લોકોનો લાંબો ઇંતજાર હવે ખતમ થઈ રહ્યો છે. આજે પ્રધાનમંત્રી મોદી નાગપુર મેટ્રો પ્રથમ ચરણનું ઉદઘાટન દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નાગપુરમાં ઉપસ્થિત રહેશે. આ પછી શુક્રવારથી આ મેટ્રો સેવા સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવશે. નાગપુર મેટ્રોની સૌથી રસપ્રદ વાત એ છે કે તે દેશની એકમાત્ર પ્રથમ મેટ્રો હશે જેની 65% ઉર્જાનો સ્ત્રોત સૌર ઉર્જા રહેશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ 2 દિવસ માટે પરાગ્વેના પ્રવાસે છે. ઉપરાષ્ટ્રપતિએ પરાગ્વેમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે આપણો પડોશી દેશ આતંકવાદને રક્ષણ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા પુલવામા હુમલાની ટીકા પરાગ્વેએ પણ કરી છે અને ભારત દ્વારા ઉઠાવેલા પગલાંને યોગ્ય ગણાવ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત દેશ પીએમ મોદીના કુશળ નેતૃત્વમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યો છે અને ચારે બાજુ વિકાસ થઈ રહ્યો છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરતમાં મહિલા સફાઈ કર્મચારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોના સન્માન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે ટેક્સટાઇલ્સના તમામ પ્રશ્નોનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો છે. તો પોરબંદર જિલ્લાના આદિત્યાણાના છૂટક મજૂરી કરી પેટીયું રળતા જીવાભાઈ માટે આયુષ્માન ભારત યોજના આશીર્વાદરૂપ બની. જીવાભાઈને ઘણા સમયથી ગોઠણનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. આયુષ્માન ભારત યોજના અંતર્ગત તેમનું નિઃશુલ્ક ઓપરેશન થયું અને તેમને નવજીવન મળ્યું. તો કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના ગરીબ લાભાર્થીઓ સાથે ખુદ પ્રધાનમંત્રી વાતચીત કરીને તેમના ખબર અંતર પૂછે છે. મોરબી જિલ્લાના લાભાર્થી જીતુબેન પરમાર કે જેમને ઘૂંટણ અને સાંધાનું નિઃશુલ્ક ઓપરેશન આ યોજના અંતર્ગત થયું, તેમના હાલચાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સમગ્ર ગુજરાતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને સામૂહિક ઈ ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો, જેમાં છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે જિલ્લાના 6053 લાભાર્થીઓને પણ સામૂહિક ઈ ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના 4059 લાભાર્થીઓને સામૂહિક ઈ ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. ઉપરાંત મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત જિલ્લાના 500 લાભાર્થીઓનું ઉદ્યોગ સાથે જોડાણ પણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ₹9.5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી નવી મુખ્ય શાખા બિલ્ડિંગનું રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 5 મહિનાથી સ્ટાફનો ડ્રેસ પહેરીને આવતી નકલી નર્સ ઝડપાઈ છે. ઝડપાયેલી નકલી નર્સનું નામ સેંજલિયા ભારતીબેન અજયભાઈ છે. આ નકલી નર્સના પર્સમાંથી સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ ઝડપાઈ હતી. મીડિયા ન્યૂઝમાં અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.